જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું એએમસી સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ સિલેબસ 2024 પ્રમાણે ટોપિક વાઇઝ ચર્ચા કરીએ છીએ. તો પ્રથમ પાર્ટ્સમાં બેઝિક ઇલેક્ટ્રિકલના 25 MCQની ચર્ચા કરી છે. હવે નેક્સ્ટ પાર્ટ 2માં 26 થી 50 પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. The product of number of turns of the coil and the magnetic flux linking the coil is called induced EMF. Next question, the filters created by using resistors and capacitors or inductors and capacitors are called passive filters. Next question, the dynamic impedance of parallel RLC resonant circuit is L upon RC. Superposition theorem is applicable to linear circuits having more than one source. Next question, as per the Lenz law, the RMF induced in a coil of N turns is given by minus N d phi by dt. Next question, 31 નંબરનો, what is the power factor of the RLC series circuit at resonance? સાચો જવાબ છે યુનિટી. નેક્સ્ટ પ્રશ્ન 32 નંબરનો, લેન્સ લો ઇઝ યુઝ ટુ ફાઇન્ડ આઉટ કરંટ ઇન્ડ્યુસ્ડ ઇન એ સર્કિટ. તો લેન્સ લો ઇઝ યુઝ ટુ ફાઇન્ડ આઉટ કરંટ ઇન્ડ્યુસ્ડ ઇન ધ સર્કિટ. નેક્સ્ટ, ઓહ્મ્સ લો એનાલોજી ફોર મેગ્નેટિક સર્કિટ ઇઝ MMF is equal to flux into reluctance. Next, 34 નંબરનો પ્રશ્ન, Q factor of an RLC series resonance circuit is 1 upon R under root L upon C. Next પ્રશ્ન 35 નંબરનો, Tesla is a derived unit for magnetic flux density. નેક્સ્ટ પ્રશ્ન 36 નંબરની વાત કરીશું. ફોર ઓલ કેપેસિટર્સ કનેક્ટેડ ઇન સિરીઝ ધ ચેન્જ ઓન ઓલ ઓફ ધેમ ઇઝ ઓલવેઝ ખાલી જગ્યા એન્ડ ધ વોલ્ટેજ એક્રોસ ધેમ ઇઝ. તો સાચો જવાબ છે સેમ અને ડિફરન્સ. ફોર ઓલ કેપેસિટર કનેક્ટેડ ઇન સિરીઝ ધ ચાર્જ ઓન ઓલ ઓફ ધેમ ઇઝ ઓલવેઝ સેમ એન્ડ ધ વોલ્ટેજ એક્રોસ ધેમ ઇઝ ડિફરન્સ. 37 નંબરનો પ્રશ્નની ચર્ચા કરીશું. વિચ લો એક્સપ્લેન અબાઉટ ધ ફોર્સ બિટવીન ધ ટુ ઇલેક્ટ્રિક ચાર્જીસ? તો કુલમ લો. વિચ લો એક્સપ્લેન અબાઉટ ધ ફોર્સ બિટવીન ધ ટુ ઇલેક્ટ્રિક ચાર્જીસ? તો કુલમ લો. નેક્સ્ટ 38 નંબરનો, વેન 10 વોલ્ટ DC is given to an inductor L for long period, it acts as short circuit. Next પ્રશ્ન, when AC flow through a capacitance then the current leads EMF by 90. Next પ્રશ્ન, permittivity is expressed in term of Faraday per meter. Next પ્રશ્ન, the form factor in AC means the ratio of RMS value to average value. નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. ઇફ P is the power of a star connected system then what will be power to an equivalent delta connected system? તો 3P. સ્ટાર ડેલ્ટા બરાબર 3P, જ્યારે ડેલ્ટા સ્ટાર તો એની કિંમત છે P/3. નેક્સ્ટ પ્રશ્ન, હાયર વોલ્ટેજ આર સ્ટેપ્ડ ડાઉન ટુ ખાલી જગ્યા ફોર પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન. તો 33 kV, 11 kV. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન વોલ્ટેજ? તો 400 વોલ્ટ અને 230 વોલ્ટ. ધ DC સર્કિટ યુઝલી હેઝ ખાલી જગ્યા એઝ ધ લોડ. તો રેઝિસ્ટન્સ. DC સર્કિટ યુઝલી હેઝ રેઝિસ્ટન્સ એઝ ધ લોડ. ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ આર નોટ કનેક્ટેડ ઇન સિરીઝ બીકોઝ. તો કેમ સિરીઝમાં કનેક્ટ કરવામાં નથી આવતા? તો
તો એપ્લાયન્સ વિલ હેવ ડિફરન્ટ કરંટ રેટિંગ. નેક્સ્ટ 47મા નંબરનો પ્રશ્ન, ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ આર કનેક્ટેડ ઇન પેરેલલ બીકોઝ ઇટ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સને પેરેલલ કેમ જોડવામાં આવે છે? તો મેક્સ ઓપરેશન્સ ઓફ એપ્લાયન્સીસ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઇચ અધર. નેક્સ્ટ પ્રશ્ન 48મા નંબરનો, ધ ઇલેક્ટ્રિક કરંટ ઇન એ મેટાલિક કંડક્ટર ઇઝ ડ્યુ ટુ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ ઓનલી. તો ઇલેક્ટ્રિક કરંટ ઇન એ મેટાલિક કંડક્ટર ઇઝ ડ્યુ ટુ ફ્લો ઓફ ઇલેક્ટ્રોનના લીધે હોય છે. 49મા નંબરનો પ્રશ્ન, સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ એ વાયર ડિપેન્ડ અપોન ઇટ મટીરિયલ. તો સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ એ વાયર ડિપેન્ડ અપોન ઇટ ઇઝ મટીરિયલ. 50મા નંબરનો પ્રશ્ન છે, કંડક્ટિવિટી ઇઝ એ રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટિવિટી. કંડક્ટિવિટી ઇઝ રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટિવિટી. તો મિત્રો બેઝિક ઇલેક્ટ્રિકલ 50 MCQ પાર્ટ્સ 2માં કમ્પ્લીટ કર્યા. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.